प्रधान सेवक नरेंद्र मोदीए नीट यूजी पेपर लीक मामले जे रीते 31મી જુલાઈના રાત્રે 11 વાગે લગભગ 3 મિનિટનો એક વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો અને આ વિડીયોમાં જે રીતે તેમણે જેન્ઝીના આંદોલન દરમિયાન જે લોકોએ તેમને અને તેમની માતાને ગાળો આપી હતી, અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો, એ લોકોને માફ કરવાની વાત કરી. પરંતુ વાસ્તવિકતા એ છે કે પ્રધાન સેવકે પોતે માફી માંગવાની હતી, પરંતુ તેમણે પોતે માફી દેશની માગી નહીં કે યુવાનોની માગી નહીં અને જે રીતે જેન્ઝીને માફ કરવાની વાત કરી. આવો જોઈએ એમણે શું કહ્યું. हाय फ्रेंड्स, आज तो मन करता है बस आपसे ही बातें करूं. जंतर मंतर पर जो कुछ भी हुआ देश और दुनिया ने देखा है. कुछ शरारती बच्चों ने भद्दी भद्दी गालियां बोली. किसी भी सभ्य समाज को शोभा न दे ऐसे शब्दों का प्रयोग किया गया. मुझे तो गालियां दी गई, मेरी स्वर्गीय माता को भी गालियां दी गई. न जाने कितना भद्दा स्वरूप था. लेकिन मैं आज बात करना चाहता हूं कि बचपन में गलतियां होती हैं और बचपन में गलतियों से सुधरने का अवसर भी होता है और यही तो बचपना है. और इसलिए मैं समाज के अंदर जो आक्रोश है उसको भली भांति समझ सकता हूं. एक कल्चरल शॉक है कि हमारी बेटियां इस प्रकार की भाषा कैसे बोल सकती हैं. लेकिन समय है इन बच्चों को गले लगा करके राह दिखाने का. ये गुमराह बच्चे हैं, उनको राह दिखाना हमारा काम है. उनको सजा देना, अदालतों के चक्कर कटवाना, समाज में उनको प्रताड़ित करना, इससे हम परिस्थितियां नहीं बदल पाएंगे. मैं उन्हें माफ करना चाहता हूं. समाज भी मेरी इस बात को स्वीकार करे, क्योंकि मेरे मन में एक ही भाव है. कभी कभी दांतों तले हमारी जीभ आ जाती है, खून निकल आता है, लेकिन हम दांत तोड़ते नहीं है, क्योंकि दांत भी हमारे हैं, जीभ भी हमारी है, बच्चे भी हमारे हैं. उन्हें राह दिखाना हमारा काम है. गुमराह को राह दिखाना कठिन होता है, लेकिन कठिन काम हमको करना है. और इसलिए आओ, मैं इन बच्चों को कहता हूं, बच्चों आओ, हम देश के लिए साथ मिलकर के आगे बढ़े, कुछ नया सीखें, गलतियों से भी सीखें, अपने सपनों को लेकर के चल पड़े. देश बहुत आगे बढ़ रहा है, आगे बढ़ने वाला है, और आपका भी आगे बढ़ना निश्चित हो, यही मेरा सपना है. मैं आपके लिए जीता हूं, आपके उज्जवल भविष्य के लिए खपता हूं. आओ हम मिलकर के देश को आगे बढ़ाएं. बहुत बहुत धन्यवाद दोस्तों. बस आओ, गलतियों से सीखो, आगे बढ़ो. दोस्तों, જે રીતે પ્રધાન સેવક નરેન્દ્ર મોદીએ ઇન્સ્ટા પર 20મી જુલાઈએ સીજેપી અને જેન્ઝીના સંસદ ચલો કૂચ બાદના જે આંદોલન થયું અને જે પ્રકારનું બર્બરતા પોલીસે જેન્ઝી ઉપર કરી અને જે બેરહેમીથી માર્યા, લાઠીચાર્જ કર્યો, ઉપરાંત જે પ્રકારે થપ્પડો મારી મહિલાઓને, યુવતીઓને મારી છે અને જે રીતે પેલેટ ગનનો ઉપયોગ કર્યો, આ બધી ઘટનાઓ બાદ પ્રધાન સેવક નરેન્દ્ર મોદીને અંદર ખાનેથી ક્યાંક ડર સતાવવા માંડ્યો હતો. એમને ડર લાગવા માંડ્યો કે જે યુવાનો ભાજપને માને છે અથવા ભાજપ તરફી છે, એ યુવાનો પણ હવે ભાજપ તરફથી સરકી રહ્યા છે અને પોતાની રાજનીતિ ચમકાવવા માટે જે રીતે ઇન્સ્ટા પર તેઓ 20મી જુલાઈ પછીની ઘટનાઓને લઈને જે રીતે ઇન્સ્ટાગ્રામ પર જેન્ઝીની સ્ટાઇલમાં હેલો ફ્રેન્ડ્સ અને જેન્ઝીની સ્ટાઇલમાં વાતો કરી અને એમને રીઝવવાનો પ્રયત્ન કર્યો. આટલું ઓછું હોય એમ તેમ
દેશની માફી માંગવી જોઈએ, તેમણે યુવાનોની માફી માંગવી જોઈએ, કારણ કે તેમના કાર્યકાળ દરમિયાન નીટ યુજીના ઘણી વખત પેપર લીક થયા છે. આ ઉપરાંત અનેક જાહેર પરીક્ષાઓના પેપર પણ લીક થયા છે. અને જે રીતે 20મી જુલાઈએ પોલીસના વેશમાં આવેલા ભાજપ અને આરએસએસના ગુંડાઓએ જેન્ઝી ઉપર જે રીતના બર્બરતા આચરી અને જે રીતે લાઠીચાર્જ કર્યો, આંસુ ગેસના સેલ છોડ્યા અને મહિલાઓ અને યુવતીઓને જે રીતે મારી છે અને જે રીતે અભદ્ર રીતે મારી છે, અસભ્યતાથી મારી છે, અને જે પાર્ટી પોતે સંસ્કારી હોવાના દાવા કરે છે એ દાવા આમાં ક્યાંક પોકળ સાબિત થતા હોય એવું લાગી રહ્યું છે. કારણ કે જે રીતે નીટ યુજીનું 2026નું પેપર લીક થયું અને તેમ છતાં પણ પ્રધાન સેવક નરેન્દ્ર મોદીએ તેમના સરકારના શિક્ષણ મંત્રી એવા ધર્મેન્દ્ર પ્રધાનને પાણીચું આપ્યું નહીં, અને તેના કારણે જે પ્રકારે આંદોલન થયું. અને ખાસ તો વાત એ છે કે કોકરોચ જનતા પાર્ટીની સ્થાપના થઈ. આપણા દેશની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી યુવાનોને લઈને, એ સંદર્ભમાં કોકરોચ જનતા પાર્ટીનું નિર્માણ થયું અને એ પાર્ટીના નેજા હેઠળ જંતર મંતર ઉપર દેખાવો શરૂ થયા. નીટ યુજી 2026ના પેપર લીક મામલે પ્રધાનનું રાજીનામું, આ ઉપરાંત પરીક્ષામાં જે રીતે ગેરરીતિઓ થઈ રહી છે, પરીક્ષાના પેપરો લીક થઈ રહ્યા છે, શિક્ષણમાં શુદ્ધિકરણની માગણીઓ સાથે આંદોલનના મંડાણ થયા. ત્યારે ભાજપ જે રીતે હવામાં કૂદી રહ્યું હતું, ઉડી રહ્યું હતું કે આ આંદોલનમાં કશું થશે નહીં અને દબાવવાનો અનેક વખત પ્રયત્ન કર્યો, પરંતુ આજની પેઢી, આજની જનરેશન જેન ઝી એ સહેજે મચક આપવા તૈયાર નહોતી. અને જે રીતે આંદોલન શરૂ થયું અને જાણીતા પર્યાવરણવાદી, સાયન્ટિસ્ટ અને ચળવળકાર અને યુવાનોના હામી એવા સોનમ વાંગચુક પણ આ આંદોલનમાં જોડાયા અને તેમણે અનશન શરૂ કર્યા. તેમના અનશન શરૂ થતાં જ ત્યાં આગળ આવેલા અનેક યુવાનોએ પણ અનશન શરૂ કર્યા. અને જે રીતના આમરણાંત ઉપવાસની શરૂઆત થઈ, પછી ભાજપને અંદર ખાનેથી ડર લાગવા માંડ્યો અને ખાસ કરીને પ્રધાન સેવક જે 56ની છાતી હોવાનો દાવો કરે છે એ અંદર ખાનેથી હચમચી ગયા કે આ યુવા પેઢી એમની સરકારને બહુ ભારે નુકસાન કરાવી શકશે અને કરાવી દે એવી છે. અને જે રીતે 20મી જુલાઈએ સંસદ કૂચનું એલાન હતું અને શાંતિપૂર્વક રીતે જંતર મંતર પર આવેલા યુવાનો અને વિદ્યાર્થીઓ અને જેન્ઝી જે કહેવાય છે એ લોકો શાંતિપૂર્વક રીતે સંસદ તરફ કૂચ કરી રહ્યા હતા. અને જે રીતે શાંતિપૂર્વક રીતે આંદોલન કરી રહ્યા હતા ને, ત્યારે પોલીસના વેશમાં આવેલા ગુંડાઓએ જે પ્રકારે બર્બરતા આચરી છે ને, સમગ્ર દેશ આ જોઈને હચમચી ગયો અને ધિક્કાર કરવા માંડ્યો. અને કેન્દ્રની સરકારને અને પ્રધાન સેવકની સરકાર ઉપર ધિક્કાર થવા માંડ્યો. લોકોએ સોશિયલ મીડિયા પર જે રીતે ટિપ્પણીઓ કરી અને ખાસ કરીને છેલ્લા કેટલાય વર્ષોથી પરીક્ષાઓની શુદ્ધિકરણ અને શિક્ષણમાં જે પ્રકારનો સમસ્યા ઊભી થઈ રહી છે તેને લઈને જે આજની પેઢી નારાજ છે એ લોકોનો બાટલો પણ ફાટ્યો. અને એ લોકોએ જે રીતે જેન્ઝી અલગ અલગ પ્રકારના સ્લોગન સાથેના હોર્ડિંગ્સ લઈને, પેમ્પલેટ લઈને જંતર મંતર ઉપર આંદોલન કરવા આવ્યા. અને આજની પેઢી સોશિયલ મીડિયામાં જે રીતે એક્ટિવ છે, જેન્ઝી કહેવાય છે, જે જેન્ઝી છે એ સોશિયલ મીડિયામાં બહુ જ એક્ટિવ છે. અને એ લોકોએ રીલ બનાવી અને સરકારની અને ખાસ કરીને પ્રધાન સેવકની મજાક ઉડાડતા વિડીયો બનાવ્યા. હા, જેન્ઝીએ જે ભૂલ કરી, અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો. અભદ્ર ભાષા એ આપણા દેશની સંસ્કૃતિ નથી, આપણા દેશના સંસ્કાર નથી. એ વાતમાં એ લોકોને ટોકવા પડે. પરંતુ જે રીતે પોલીસે બર્બરતા આચરીને એટલે વધારે વિફર્યા જેન્ઝી. અને જે પ્રકારે પછી આંદોલન શરૂ થયું અને ન છૂટકે પ્રધાન સેવક
નરેન્દ્ર મોદીને નમતું જોખવું પડ્યું અને એમના શિક્ષણ મંત્રી એવા ધર્મેન્દ્ર પ્રધાનને સરકારમાંથી પાણીચું આપવું પડ્યું. અને જે રીતે પાણીચું આપ્યું, પરંતુ અને પછી જે પ્રકારે જાહેર પરીક્ષા સુધારા વિધેયક રજૂ કરવામાં આવ્યું અને જે વિધેયક રજૂ કરવામાં આવ્યું એમાં કશું જ નવું નહોતું. 2024માં આ વિધેયક આવેલું હતું, એમાં થોડી ઘણી જોગવાઈઓ સુધારી અને 3 વર્ષની સજા હતી એની જગ્યાએ 7 વર્ષની સજા કરી અને જે 1 કરોડનો કે 5 કરોડનો દંડ હતો એની સામે 10 કરોડનો દંડ કર્યો. પરંતુ જે શિક્ષણમાં શુદ્ધિકરણની વાત હતી અને માગણી હતી એ માગણી સંતોષી નથી. હવે જ્યારે જેનઝી આકરા પાણી આવ્યા અને આક્રોશપૂર્વક જે રીલ બનાવતા હતા અને અભદ્ર ભાષા ઉપયોગ કરી પ્રધાન સેવક અને તેમના માતાને લઈને, અને જે રીતે 31મી જુલાઈએ એટલે કે શુક્રવારે રાત્રે પ્રધાન સેવકે ઇન્સ્ટા પર એક વિડીયો મૂક્યો અને સંદેશો આપ્યો અને એવું કહ્યું જે આપણે જોયું એમાં કે આજની પેઢી જે પ્રકારે વર્તન કરી રહી છે એને રોકવું જોઈએ અને એની ફરજ દરેક માતા પિતાની છે અને આપણા સંસ્કાર નથી કે આવી અભદ્ર ભાષા વાપરવી જોઈએ. પરંતુ હું પ્રધાન સેવકને પૂછવા માંગુ છું કે તમે જેનઝીને ભાષા અભદ્ર ભાષાને લઈને તમે જે વાત કરો છો તો તમારા જ પક્ષના કહેવાતા સો કોલ્ડ ભણેલા ગણેલા ઇન્ટેલેક્ચ્યુઅલ અભણ સાંસદો, મંત્રીઓ અને નેતાઓ અને પ્રવક્તાઓ, અને હા, ખાસ તો તમારું જે આઈટી સેલ છે ને એમાં પાવલીના પગાર ઉપર જે ટ્રોલિયાઓ બેઠા છે ને અને કોઈ પણ તમારી વિરુદ્ધ કે સરકાર વિરુદ્ધ અથવા તમને અથવા તો સરકારને સવાલ પૂછે એ લોકોને આ પાવલીના પગારદારો જે છે ને એ જે રીતે અભદ્ર ભાષામાં ટિપ્પણીઓ કરે છે ને એ કેમ નથી દેખાતું તમને? પહેલાં એ લોકોને સુધારો, પછી ગામના છોકરાઓને સુધારવાની વાત કરો. આ તો એવી વાત થઈ, દાઈ સાસરે ન જાય ને ગાંડીને શિખામણ આપે. પ્રધાન સેવકે પહેલાં પોતાની પાર્ટીમાં જે ગંદવાડો ભેગો થયો છે અને જે લોકો ગંદવાડો કરી રહ્યા છે એ લોકોને સુધારવાની જરૂર છે. અને જે પ્રકારનું જ્ઞાન વહેંચવા બેઠા હતા પ્રધાન સેવક, ત્યારે ચોક્કસ આ જ્ઞાન વહેંચ્યું ને એટલે વિપક્ષો સહિત જેનઝી અને ખાસ કરીને કોંકરોચ જનતા પાર્ટીએ પ્રધાન સેવકના આ જ્ઞાનનો ઉગ્ર વિરોધ કર્યો છે. અને દરેકે એક જ વસ્તુ કહી છે કે પહેલાં પોતાના પક્ષમાં બેઠેલા નેતાઓ, પ્રવક્તાઓ અને જે ચવરની છાપ કહેવાય છે એ ટ્રોલિયાઓને રોકો, એ લોકોની અભદ્ર ભાષા માટે એ લોકોને સામે પગલાં ભરાવો. કારણ કે જે રીતે જેનઝીએ પ્રધાન સેવક અને તેમની માતા કે કોઈના પણ માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો અને સરકાર સાથે જે આંદોલન ચાલી રહ્યું હતું એ વખતે સરકાર સાથે જે પ્રકારનું સમાધાન થયું અને જે ફોર્મ્યુલા ઘડાઈ કે કોઈની પણ સામે કેસ નહીં કરવામાં આવે, પરંતુ કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ જે 20મી જુલાઈએ સંસદ કૂચ થઈ અને આંદોલન થયું એ પછી સંસદનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે, પરંતુ પ્રધાન સેવક અને નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ બેમાંથી એક કે સંસદના એક પણ ગૃહમાં હાજર રહ્યા નથી. અને જે રીતે આંદોલન થયું અને જે પ્રકારે જેનઝીએ અભદ્ર ભાષા વાપરી તે લોકોની સામે સમાધાનમાંની ફોર્મ્યુલામાં આ વસ્તુનો ઉલ્લેખ થયો હતો કે કોઈની પણ સામે આંદોલન સાથે જોડાયેલા અને આવેલાની સામે કોઈની સામે ફરિયાદ નહીં થાય, એફઆઈઆર નહીં થાય, કોઈ કેસ કરવામાં નહીં આવે. પરંતુ જે રીતની ભારતીય ન્યાય સંહિતા હેઠળ શુક્રવારે જેનઝીએ જે લોકોએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો તે લોકોની સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી. અને જે રીતે પેલા પાવલી છાપ પગારદારો છે ને તમારી આઈટી સેલના પ્રધાન સેવકજી, એ લોકોએ પણ જે પ્રકારની ભાષા વાપરી છે ને આ જેનઝીને ટ્રોલ કરવામાં, એ અભદ્ર ભાષા, સંસ્કારી છું ડિજિટલ દર્પણ સંસ્કારમાં માને છે એટલે એ ભાષા વાપરશે નહીં, પરંતુ એ ભાષા તમે સોશિયલ મીડિયામાં તમે એક્ટિવ છો ને તો સોશિયલ મીડિયામાં તમે જોઈ લો
કે કેવી કેવી ભાષાઓ વાપરી છે અને જે પ્રકારની ધમકીઓ આપી છે, તો એ લોકોની સામે કેમ ભારતીય ન્યાય સંહિતા હેઠળ કેસ કરવામાં નથી આવતો, એ હું ગૃહમંત્રી અને ભાજપના કહેવાતા ચાણક્ય અમિત શાહને પૂછવા માંગુ છું. જે રીતે સરકાર ડરી ગઈ છે અને જે રીતે પ્રધાન સેવક પણ ડરેલા દેખાય છે અને જે પ્રકારના નિવેદન અથવા તો જે પ્રકારનું જ્ઞાન વેચી રહ્યા છે, તેને જોતાં ચોક્કસ એવું કહી શકાય કે આ સરકારની સામે રણશીંગું ફૂંકાઈ ગયું છે અને આ રણશીંગું હવે અટકવાનું નથી. અને જે લડાઈ છે એ યુવાનો અને જેન્ઝી જે છે એ છેલ્લે સુધી લડશે. અને સરકારને પણ ખબર છે કે જો જેન્ઝીને અટકાવવામાં નહીં આવે તો આવનારી ચૂંટણીઓમાં તેમના પક્ષને ભારે નુકસાન સહન કરવું પડે. અને એટલા માટે જ પ્રધાન સેવકે 31 જુલાઈએ આ પ્રકારનું જ્ઞાન વહેંચતો અને જેન્ઝીને માફ કરવાનો જે દેખાડો કર્યો છે અને મહાન અને મહાત્મા બનવાનો પ્રયત્ન કર્યો છે, ત્યારે એટલું જ કહેવા માગું છું કે આપ દેશના પ્રધાનમંત્રી છો, પ્રધાન સેવક છો. જેન્ઝીના કોઈ માતા પિતા કે ગાર્ડિયન નથી કે તમે આ પ્રકારનું જ્ઞાન બાંટો. તમારે જે પ્રકારનું કામ કરવાનું છે એ કામ કરો. પરીક્ષા શુદ્ધિકરણ અને શિક્ષણમાં શુદ્ધિકરણ લાવો તો વધારે સારું, અને તો જ દેખે લાગશે તમારી સરકારનું કામ બોલશે. બાકી દેખાડા કરી અને જે પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કર્યા છે અને જે ખોખલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, પત્તાના મહેલ જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, કાગળના પૂંઠાના બનાવેલા રોડ છે, તમારા સ્પેસ ટેકનોલોજીવાળા કહેવાતા સ્પેસ ટેકનોલોજીના પૂંઠાના બનાવેલા રોડ છે, પહેલા વરસાદમાં જ ધોવાઈ ગયા છે. ત્યારે આ બધું અટકાવો પહેલાં, અને તમારી સરકારમાં પણ શુદ્ધિકરણ કરો અને તમારા પક્ષના જે નેતાઓ ગાલીબાજ નેતાઓ કહેવાય છે એ ગાલીબાજ નેતાઓને અટકાવો તો વધારે સારું કહેવાશે. જેન્ઝીને તો એમના માતા પિતા અટકાવશે ને જેન્ઝીને ત્યારે જ રોકી શકાશે જ્યારે તમે પોતાના પક્ષના નેતાઓને અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા રોકશો. દોસ્તો, આ વિડીયો આપણે કેવો લાગ્યો જરૂરથી કહેશો. લાઈક કરજો, શેર કરજો અને હા, કમેન્ટ બોક્સમાં જરૂરથી આપના અભિપ્રાય લખજો અને ડિજિટલ દર્પણને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.